હલો ફ્રેન્ડ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં જ હશો અને અમે પણ મજામાં જ છીએ। તો ચાલો તમને ગણપતિ બાપાના દર્શન કરાવીએ। તો પછી આજે જવાનું છે અમારા ઘરે, એટલે પછી તો અમે ઘરે વયા જાશું। તો અહીંયા મમ્મીની ઘરની બાજુમાં બેસાડેલો છે ગણપતિ દાદા। તો તમે પણ દર્શન કરી લ્યો ગણપતિ દાદાના, અને અમે પણ દર્શન કરી લઈએ। તો અમે આજે જઈએ છીએ અમારા ઘરે। તો 2-3 દિવસ થોડુંક કામ હતું એટલે આવ્યા હતા। તો ચાલો તમને બતાવું પાછળના કેમેરાથી ગણપતિ દાદા અને દર્શન કરાવું। તો જોઈ લ્યો ફ્રેન્ડ, આ છે ગણપતિ દાદા। તો તમે પણ દર્શન કરી લ્યો। અહીંયા બેઠા છે, મમ્મીના ઘરની બહાર જ છે। તો અહીંયા ડીજે પણ રાખેલા છે। તો અહીંયા રાતના દાંડિયા રાસને એવું પણ રમે છે બધા। તો અમે પણ 2 દી રોકાણા, અમને પણ મજા આવી, સરસ મજા આવી એકદમ। અને ખાસ કરીને અમારા અર્જુનને બહુ મજા આવી, કારણ કે આખા દિવસમાં 10 થી 12 વાર અમારો અર્જુનભાઈ અહીંયા દર્શન કરવા આવતો હતો। જ્યારે એને યાદ આવે ત્યારે કહે હાલો ગણપતિ દાદા આગળ જઈએ। તો ત્યાં જઈએ તો સરસ મજાનો રમવા માંડે ગણપતિ દાદાની બાજુમાં, અને ઘરમાં એમ કહે મને બારે લઈ જાઓ ગણપતિ દાદા આગળ। તો ત્યાર પછી ફ્રેન્ડ હાલો હવે અમારે થવાનું છે તૈયાર અને જવાનું છે ઘરે। તો હવે ઘરે જઈને જ મળશું। તો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો અમે ગણપતિ દાદાના દર્શન કરીને આવ્યા। તો મધુબેને તો ગુલાબજાંબુ બનાવ્યા હતા, તો બધા લોકોએ ખાઈ લીધું, જોઈ લ્યો। મારા માટે અને અર્જુનભાઈ માટે રાખ્યા છે, પણ અર્જુનભાઈ તો નથી ખાતો, એને તો મીઠું મીઠું નથી પસંદ આવતું। તો ત્યાર પછી અમે આવી ગયા હતા ઘરે, અને પડી ગઈ છે રાત। આ મારો ભાઈ જોઈ લ્યો, કામે ગયો તો કામેથી આવ્યો છે। કોઈ કામેથી આમ રહેતા કરણ જોઈ લ્યો, આવા હાલ હોય કોઈના, જોઈ લ્યો મારો ભાઈ કામેથી આવ્યો છે, એના હાલ કેવા છે। એ મીઠામાં કામ કરે છે। મીઠામાં કામ કરે છે ને, તો મીઠાની ઓફરમાં મીઠો વેચે છે, મારા મામા વેચે છે। એવું છે, મીઠો ભરવામાં વાલ એ થઈ જાય। મીઠાની મીઠાનું આખું દી કામ હોય ને, તો આવા કપડા થઈ જાય। એની શોપ છે મીઠો શોપ। હા, તો જમી તો લીધું? જમી લીધું, હવે માવો ખાઈ લ્યો, પછી નાવું છે કે નથી નાવું આજે? કેટલા વાગે? 12 વાગે। એવું છે, નિંદર કરીને પછી કા તમે આવી મીઠાની કોથળી વેચે છે મારા મામા। એવું છે, હવે તું આવી મીઠાની કોથળી વેચે એવું છે। હા, તો હવે મૂકી આવજા। અને ફ્રીમાં આપી મામા। સારું સારું, તને ફ્રીમાં આપી છે કા? તમે શું કરો છો? વ્યસન 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 વ્યસને ભૂખ ભેરા કરી દીધા હો આપણને। વ્યસન તો દુનિયાની ફેશન છે। વ્યસન તો ફેશન છે। દુનિયાની ફેશન છે કા? તો અમે વ્યારો કરી લીધો, તમે કરી લીધો વ્યારો? વ્યસન ફેશન નથી, કપડા ફેશન છે કપડા। એવું છે, વ્યારો કરી લીધો? જાડુ મોટું કર્યું। કેમ જાડુ મોટું કર્યું? સરખું ન કર્યું? કેમ જાડુ મોટું કર્યું? ખાલી કયો છો, ખાલી કયો છો કા? તું શું કરે છે હવે? જોઈ લે, જોઈ લે, હા મારો પાગલ ભાઈ। તો જમી લીધું છે ને, આ કરણના પપ્પા ધોહાડા કાઢે છે, અને મારો ભાઈ માવો બનાવે છે, અને કરણભાઈનું કામ આ જોઈ લો, વાયડાઈ કરવાનું। અને અર્જુનભાઈ અમારો સૂઈ ગયો છે। તો થઈ ગઈ છે સવાર, ને આજે છે મંગળવાર, અને કરણભાઈ અમારો જાય છે નિશાળે। તો કરણભાઈની હવે આવે છે પરીક્ષા નજીક, નવરાત્રિમાં પરીક્ષા હશે, તો એનો સ્કૂલે જવાનો અને આવવાનો ટાઈમ થઈ ગયો છે ચેન્જ। અત્યાર સુધી હતો 7:15 વાગે જવાનું, અને છૂટવાનું હતું 12:30 વાગે, અને હવેથી જવાનું છે 7:30 વાગે, અને છૂટવાનું છે 1 વાગે।
તો કરણભાઈ અત્યારે સવારમાં જાય છે નિશાળે અને એના પપ્પા જાય છે કામે. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે છે સવાર, તો સવારના બધાને ગુડ મોર્નિંગ.